કરજણ તાલુકાના ઓજ ગામ નદીના કિનારે આવેલું રામેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે વિશ્વાસ અને ભક્તિનું અગત્યનું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે। આ પ્રાચીન અને ભવ્ય શિવ મંદિર લાંબા સમયથી સ્થાનિક લોકો તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। અહીં ભક્તો નિયમિત રીતે પૂજા અર્ચના અને દર્શન માટે આવે છે। ખાસ કરીને શ્રાવણ મહિનો સોમવાર તથા મહાશિવરાત્રિના પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહે છે। નદી કિનારે સ્થિત મંદિરનું શાંત અને કુદરતી વાતાવરણ ભક્તોને આત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે। સ્થાનિક લોકો માટે આ મંદિર ધાર્મિક વારસો તેમજ ગૌરવનું પ્રતીક સમાન છે। ઓજ ગામની ઓળખમાં આ પ્રાચીન શિવ મંદિર વિશેષ સ્થાન રહેલું છે। હું પ્રફુલ્લ ઉપાધ્યાય ઓજનો રહેવાસી બ્રાહ્મણ છું। અમારું ઓજ ગામ કરજણ તાલુકાના નર્મદા કિનારે આવેલું છે। અહીંયા રામેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે। એની પૌરાણિક કથા અનુસાર રામચંદ્ર ભગવાન જ્યારે સીતાની શોધવા નીકળ્યા ત્યારે લક્ષ્મણજી સાથે અહીં આવેલા અને અહીંયા સુંદર વનરાજી નદીનો કિનારો જોઈને પસંદ થયા અને એમણે 3 રાત રોકાયા અને મહાદેવની આરાધના કરી અને એમણે અહીંયા શિવલિંગની સ્થાપના કરી રેતીના, તે રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। અને લક્ષ્મણજીએ પણ શિવલિંગની સ્થાપના કરી લક્ષ્મણ મહાદેવ તરીકે ઓળખાય છે। અને અહીંયા પછી એમણે આ ગામનું નામ અવધપુરી પાડ્યું। જેમ સરયુના કિનારે અયોધ્યા છે તેમાં અમારી નર્મદા કિનારે અયોધ્યા છે, અવધપુરી પછી અવધ અને પછી અપભ્રંશ થઈને અવધ થઈ ગયું। અહીંયા અધિક જેઠ માસમાં 1 મહિનાનો મોટો મેળો ભરાય છે। અહીંયા શિવરાત્રી ત્યારે ઘણા લોકો હજારો માણસો દર્શન કરવા આવે છે અને શક્કરિયા બટાકાની પ્રસાદી એટલે ભાંગની પ્રસાદી ધરાવાય છે। રાત્રે ભગવાનની મહાપૂજા અને આરતી પણ થાય છે 12 વાગે। આ મહાત્મ્ય છે એનું। શું નામ છે તમારું? મારું નામ પ્રફુલ્લ ચંદ્ર ઉપાધ્યાય। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।